મારું નામ રાહુલભાઈ જોરાભાઈ રબારી, ગામ જેરડા, તાલુકો ડીસા। જમીન કેટલી તમારી? જમીન મારા ભાગમાં આવેલી 5.5 વીઘા, પણ મેં ચાલુ કર્યું સ્ટાર્ટિંગમાં 7 ભેંસોથી ચાલુ કર્યું। 6 મહિનાનું દૂધ ભરાયું મેં 7 ભેંસોનું 7,61,000। મારી પાસે હાલ 16 ભેંસો છે અને એક ગીર ગાય છે, પેલી 7 લીટર પ્લસ ની છે। બરાબર। મેં લાવી મોટી પાવર થી વાવતી 23-24 ની અંદર 11 ભેંસોનું દૂધ ભરાયું તો 15.5 લાખ। આ વર્ષે કેટલું દૂધ થશે? આ વર્ષે મારું 17 થી 18 લાખ નું મિનિમમ થવું જોઈએ। પહેલી હાથ મેં લાવી પહેલું સ્ટાર્ટિંગમાં આ ભેંસથી જ મુહૂર્ત કર્યું। અચ્છા, હા। નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર। મિત્રો, ઘણા બધા લોકોનો મનમાં એક વિચાર આવતો હશે કે પશુપાલન ચાલુ કરું, ક્યાંથી કરું સાહેબ, હું કઈ ભેંસો લાવું, ક્યાંથી લાવું અને કેટલી ભેંસોથી શરૂઆત કરું। ઘણા બધા લોકોના મગજની અંદર વિચાર આવતા હોય। અમે અમારી રીતે તમને મૌખિક, પ્રેક્ટિકલ અને બધી રીતે જવાબો આપવાની કોશિશ કરતા હોઈએ છીએ। તો આજની આપણી મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેરડા ગામ। અને હવે આપણે એમનો જે પરિચય છે એમના પાસેથી સાંભળી પછી આપણે આગળનો વિડીયો આપણે ચાલુ કરીએ। નમસ્કાર સર, મારું નામ રાહુલભાઈ જોરાભાઈ રબારી, ગામ જેરડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। આપણે આ ધંધો ચાલુ કર્યાને તો વારસાગત છે આ ધંધો અમારો રબારી સમાજનો, પણ હું ડાયમંડમાં જોડાયેલો હતો લગભગ 20 વર્ષથી ને આ 3 વર્ષથી આ ધંધો ચાલુ કર્યો, શીખ્યો અને સેટ કર્યો ધંધો। ડાયમંડમાં કઈ જગ્યાએ હતા તમે? ડાયમંડમાં સુરતમાં। સુરત ના મજા આવી? એટલે એ મજા આવી, પણ પછી આજીવન તો કોઈ બહાર રહેવડાતું નથી। સાચી વાત। પછી આ ધંધો આપણને સેટિંગ અનુકૂળ આવે એવો હતો ને ચાલુ કર્યો। આજ 3 વર્ષ થઈ ગયા મને આ ધંધો ચાલુ કર્યા। 3 વર્ષમાં જમીન કેટલી તમારી? જમીન મારા ભાગમાં આવેલી 5.5 વીઘા। 5.5 વીઘા ખેતી કરતા સાથે સાથે પશુપાલન? પશુપાલન। કેટલી ભેંસોથી શરૂઆત કરી? આપણે સ્ટાર્ટિંગમાં તો એક ભેંસ રાખતા જ ઘરે બરોબર, પણ મેં ચાલુ કર્યું સ્ટાર્ટિંગમાં 7 ભેંસોથી ચાલુ કર્યું। બરાબર। 6 મહિનાનું દૂધ ભરાયું મેં 7 ભેંસોનું 7,61,000। બરાબર। 6 મહિના? હા, 6 મહિનામાં મૂળ 2-3 લાખનું એડવાન્સ હતું, પેલી 1-2 ભેંસો હતું ને એનું, એટલે એ વર્ષમાં પેલી શરૂઆતમાં 7,61,000 નું મારું 6 મહિના। એવો વિચાર ના આવ્યો મારે, કારણ અહીંયા મોટા ભાગે કેવું છે મિત્રો, જેરડા છે, આ બધા જે પણ ગામડા આજુબાજુ ડીસા, અહીંયા મોટા ભાગે એચએફ ગાયનું પોપ્યુલેશન વધારે, ઘણા ખરા મોટા એ તમને એવું વિચાર ના આવ્યો કે આપણે એચએફ ગાય કરવું છે કે ભેંસનું કરવું? ભેંસ ઉપર કેમ ગયા તમે? એચએફમાં એમ કે એસએમએસ ને બીજો પ્રોબ્લેમ હતો, પછી આપણે એચએફ ની રેડલી હાલ ધારો કે વસ્તી ગમે તે દોઈને છોડી જાય છે, ત્યાં ભેંસની પાડી તૈયાર કરો તો એની માંગ હાલ 10,000 મિનિમમ 10,000 ઓછામાં ઓછી હોય, એટલે આપણે એવું ચાલુ કર્યું કે બધું અનુકૂળ એનું આવવું જોઈએ। કઈ જગ્યાએથી પશુ ખરીદ્યા તમે? પશુ મેં જેરડામાંથી પહેલી સ્ટાર્ટિંગમાં 4 ભેંસો ખરીદી। એ ટાઈમમાં તો કોરોના હતો એટલે ગાડીઓની અવરનવર ઓછી હતી, અને મેં જેરડામાંથી 4 ભેંસો ખરીદી હતી, પછી વાવથી 3 ભેંસો લાવી દીધી। બરાબર। મોટી પાવરથી। બજેટ આમ કેવું રહ્યું? કેટલા લાખમાં ખરીદી? 80,000 માં? ના, એ ટાઈમમાં મોંઘામાં મોંઘી ભેંસ મારે 61,000 માં આવી। એ સમય મિત્રો શું હતું, બહારના વેપારીઓ, બહારના ગ્રાહક બધા ઓછા એટલે આવતા નતા એમ, અને ભેંસોનું વેચાણ આવો સમયની અંદર કોઈક લાભ લઈ શકે તો એ વખતે પેલું ગાયને નતો રોગ આવ્યો, લંપી હતો, એના હિસાબથી કોઈ ગાયને ખરીદતું નતું ને ભેંસોનું આપણે એટલે ચાલુ કર્યું। ભેંસોનું એટલે ચાલુ કર્યું, પછી ધીમે ધીમે આટલા બધા હાલ તમારી પાસે કેટલા પશુ છે હાલની તારીખ? મારી પાસે હાલ 16 ભેંસો છે અને એક ગીર ગાય છે। અચ્છા। એક 2 જોટા છે આપણે ને એક પાડો, એટલે મિત્રો બધી જ ભેંસો દેશી છે, આપણે અહીંની જ ભેંસો છે, મહેસાણી કહીએ ને મહેસાણી। હવે એમને હું બધી ભેંસો ધીમે ધીમે કહી શકું, પણ અમુક ભેંસો આપણે કવર કરવાની કોશિશ કરશું કે એ ભેંસ ક્યાંથી લાવી, દૂધ કેટલું નીકળે છે, હવે પછી એ બ્રીડિંગ ઉપર શું કરવાના છે એ તમે ધ્યાનથી થોડું વિચારો, કારણ કે એમની પાસે ખુદ એમણે બુલ પરચેસ કર્યો છે। આવનાર પેઢી કેવી થશે તમે ખુદ તમારી રીતે વિચારી લીધું? મારી પાસે આ બી ભેંસો છે, હાફ દેશી નેશન નથી, આ બી ભેંસો ક્યાં લાવી દે? 2-3 ભેંસો આ ભેંસો આપણે જેરડાથી જ ખરીદી હતી મેં, ગામમાંથી। એની પાસે 6 લીટર દૂધ છે, પેલી 7 લીટર પ્લસ ની છે। બરાબર। મેં લાવી મોટી પાવર થી વાવતી। કેટલો સમય દુવા હાલે? વિયાણા પછી કેટલો સમય દુવા હાલે? બધી ભેંસોની વાત? હારી 2-8 મહિના દુવા, પાક્કો 8 છેલ્લે ત્યારે મૂકવાની હોય એ સમય કેટલું દૂધ હાલે? એ સમય એમનું 2-2.5 લીટર ચાલુ હોય। એ સમય 2 મતલબ લમસમ આ ભેંસો 2500 આસપાસ તો પહોંચી જાય। 2500 લીટર મિત્રો, ક્યાં લેક્ટેશન નું દૂધ હોય ને 2,2500 પહોંચે
તો 25 અને 50 ગણો કે જે રૂપિયા આપણે ભાવ થતો હોય 1.5 લાખ થી 1.5 લાખ સુધીનું એક વેતન દૂધ આપે. એવું નથી કે અહીંની ભેંસો દૂધ નથી આપતી, બહાર દોડવું પડે, બહાર લેવા જવું પડે, એવું નથી. ભેંસો અહીંયા જ છે આપણી પાસે છે. મેં 23-24 ની અંદર 11 ભેંસોનું દૂધ ભરાયું હતું 15.5 લાખ. 11 ભેંસોનું 15.5 લાખનું દૂધ હોય એટલે 1.5 લાખ ઉપર પડ્યું, એમ 1.5 લાખ પહોંચવા થયું. એક ભેંસે આપ્યું. તમે ગમે એમ કરો ને તો કોઈ ભેંસ 80,000 થી વધારે ન ખાય. 12 મહિનાનું તમે ગમે એને ગમે એવું સારું ફીડ આપો, ગમે એવું સારું એને ખોણદોણ આપો, ઘાસચારો આપો, એ બધું જ કરો તો લાખ ઉપર તો કોઈ દિવસ 80,000 ઉપર ન જ જાય. તો કમસે કમ આપણે 50% નથી કરતા તોય 30% 35% બેનિફિટ ખરી એવું કહી શકાય એમ. હા પાકું 100% એમ. ડેરી વાળો આપણને 25-27% તો નફો આલે છે, એટલે એ 25-30% હરે જણા તો આપણે એક ભેંસની પાસે 50,000 રૂપિયા વર્ષે કમાય. બધો એનો ખર્ચો કાઢી 15-75 7.5 લાખ 7.5 લાખ રૂપિયા આપણને મળે. તો મહિનાની એવરેજ મારો કેટલા છે? ઘરે આ બધી તમારી પાસે લગભગ 16 ભેંસો કેટલી? હાલ મારી પાસે 16 ભેંસો છે. 16 ભેંસો છે. કોમ કરવાની અંદર સવારે કેટલા વાગે ઉઠો છો તમે? એને અમે 2 જણ છીએ, 5 વાગે ઉઠો, અમારું 9 વાગ્યા પહેલા કામ પતી જાય. બધું પતી જાય. બધું પતી જાય એકદમ. લોકો નોકરી કરવા માટે સવારે 9 વાગ્યાથી 7 વાગ્યા સુધી કરતા હોય, નોકરી જતા પહેલા 9 વાગ્યા સુધી કામ પતી જાય. આખો દિવસ ફ્રી. આખો દિવસ ફ્રી. પાછા બપોરના 3:45 વાગે તબેલાની અંદર એન્ટ્રી કરો એટલે 6-6:15 કમ્પ્લીટ આખું. ડેરીમાં આપો? ડેરીમાં. એવું. આ વર્ષે કેટલું દૂધ થશે એમ? આ વર્ષે મારું 17 થી 18 લાખનું મિનિમમ થવું જોઈએ ઓછામાં. જેમ કે આ વર્ષે ભેંસો મેં લેટ લાવી. પેલી ભેંસો જે રનિંગ હતી કે બ્રીડ સુધારવા માટે આપણે લે વેચ કરતા નતા, એટલે ભેંસો વહુચી પછી પાછી હમણાં લાવી. એમાં પાછી મેં સારી નસલનો 3 જોટો 4 જોટો પહેલિયાત લાવ્યો. પહેલિયાતમાં તો હવે એમને પાછી પાડ્યું છે, એટલે પાડ્યું તૈયાર કરવા માટે હું 2 ઓસોળ તો પાડીને દવરાવું છું. એક આ ભેંસ પાડો સારી નસલની ઊંચી લોબી. બીજું વેતર છે. દૂધ કેવું હાલે? દૂધ 6 લીટર પ્લસ આવે. પછી એક આ પહેલિયાત છે, એક આ 2 થી પહેલિયાત છે. ઘરની ઉછેર છે પહેલિયાત? હા ઘરની ઉછેર. પેલા ઘરની છે એટલે ઘરની જ કહેવાય. અચ્છા. હા. ઉડે શાંત બેસું છું ને આટલી વાર ધમાચકડી મોડીઓ છે. ના કોઈ એવું કરો કોઈ ભડકવાનો બીજું કોઈ ખરું? ગાળા બાળા બધું રેડી? બધું એકદમ પરફેક્ટ. આ ઘરની છે કે લાયેલી? હા એ ઘરની છે. અચ્છા. પેલી છેલ્લેરી એક નથી લાયેલી છે? ઈ ભેંસરી ટેગ વાળી એક ભેંસ સાથે પાડી આવી. અચ્છા. હા. કેવું દૂધ કેવું છે એમ? પેલું દૂધ 6+ છે. ભેંસ નાની છે પણ 6+ દૂધ છે. ખાટી ભેંસ 6+. હવે મિત્રો એમની પાસે એક પાડો છે, બુલ છે, એમણે લાવ્યો. બની બુલ મને ચલો બુલ ક્યાંથી લાવેલો છે? આપણે દોમાંથી લાવ્યો. દોમાંથી લાવ્યો. ત્યાંથી સારો છે. ગોપાલભાઈ ભરવાડ પાસેથી લાવેલો છે. ગોપાલભાઈ નું કેવું એમ કે આ મેં જેનું 6 મહિનાનું બચ્ચું હતું ને મોહનભાઈ દેસાઈ ની બની એમની પાસેથી કે મેં આ બચ્ચું 45,000 માં લીધું હતું. નાનું બચ્ચું. મોહનભાઈ પાસે આપણે એના નક્કી કરવા ગયા કે તમારી પાસે 100% લીધું તો કે મોહનભાઈ કે આ મેં એમને આલેલું બચ્ચું. આની માં છે ને 2.5 લાખમાં વેચાણ. એ ટાઈમમાં બહુ સારી નસલ છે. આ જે બચ્ચા છે એ એના છે? એમાંથી આમાં 4 બચ્ચા એના. આ બેઠું છે આ બીજા બુલ નો આગળના બુલ નો સારા બચ્ચા છે. એક આ પાડી એની છે. આ રહ્યા આ પાડી આ રહ્યા આ બુલ ની છે. ને 3 અંદર એક પાડો છે ને 2 પાડીઓ છે. એ 2 નજીક બેઠો એ 2 બચ્ચા. એમને મોટા કરવાની અંદર કઈ કાપ સ્ટાર્ટર કે કઈ એવું કઈ આપો તો પાડીઓને કે અત્યારે દૂધ ઉપર છે? બધા અત્યારે હાલ દૂધ ઉપર જ છે. મહિનાના છે. અને હવે એમને ડેરીમાં પેલા નોંધણી કરાવી નથી એટલે એ આવવાનું એનું પણ ચરમની ગોળી કેવું કઈ આપે છે? હા એવું આલી દીધું. એક ડોઝ આપી લે. આર્ય ભેંસો વેચાતી પહેલા લાવી દી એમ કે? હા પહેલિયાત મેં લાવી હતી. પહેલું સ્ટાર્ટિંગમાં જ આ ભેંસથી જ મુહૂર્ત કર્યું હતું. અચ્છા. હા આ રીતે. હા એવડા ક્યાંથી લાવી લીધી આર્ય? આ ગામમાંથી. અચ્છા વાહ. પણ બહુ પહેલા વેતરમાં 7 લીટર દૂધ આની આપેલું. હા
હાલ 8+ ની છે આ તે. બધી આ જગ્યાએ બોધેલ રાખો તો છોડતા કરતા નથી કે? ચોમાસાની છોડ. બરાબર, બહાર સરવા માટે કે બરાબર. હા. તો મિત્રો આ હવે એમને ખાલી એક વાર છેલ્લે બુલ બતાવો કે આ બુલ છે. હવે આવનારી પેઢી છે મિત્રો એ આ બુલ ડિપેન્ડ કરશે. હા. બરાબર, આવનારી પેઢી છે ને આ બુલ, હવે એના બચ્ચા એવા આવ્યા છે, બચ્ચા દૂધમાં કેવા રહેશે, દૂધ કેવું નીકળશે, એનો રૂપ કેવો આવશે, એ આ બુલ ડિપેન્ડ કરશે. તો મિત્રો એમણે હવે બ્રીડિંગ ઉપર કામ છે. પહેલા શું કર્યું છે કે જે ભેંસો એમણે મતલબ 50,000, લાખ, 1.5 લાખ જેટલી એમને પડી, એવું નથી કે અત્યારે 1.5 લાખની 2 લાખની ભેંસ સારી ખરીદવા દઉં. એમણે 70,000 નું બજેટ હતું, 70 ની ખરીદી, 80 નું બજેટ હતું, 80 ની ખરીદી. જે એમને અત્યારે એમની જોડે લગભગ 20-25 જેવી ભેંસો છે, બરાબર, લમસમ ભેંસો. હવે આ એમને એમની ઉપર બુલ સારો મૂક્યો, એના બચ્ચા સારા આવશે, એના ઉપર બીજો સારો બુલ મૂકશો એટલે બીજી ત્રીજી પેઢીએ એમની પાસે સારામાં સારી ભેંસો તૈયાર હશે. ક્યાંય લેવા દેવાની જરૂર નથી. એટલે આપણે એવા મોહ રાખતા હોઈએ કે ભાઈ 2.5 લાખની ભેંસ લાઈનમાં તૈયાર કરો. ભેંસો બધી તમને 6-7-8 લીટર દૂધ આપશે, નસલવાળી હોય તો બરાબર છે, વાંધો નથી. પણ તમે સારામાં સારી ભેંસો તમે વ્યવસ્થિત ખરીદી શકો છો. પણ એના ઉપર તમે જો સંવર્ધન સારું નહીં કરો તો એ કોઈ કામની નથી. એટલે આ વિડીયોની અંદર મેન તો ફોકસ એ કરવાની જરૂર છે કે રાહુલભાઈએ વાત કરી એમ કે મેં બજેટ પ્રમાણે લાવી, પણ મેં ઉપર બુલ સારો રાખ્યો છે. તો મિત્રો એ વસ્તુ આપણે શીખવાની. મારે આ વિડીયોના માધ્યમથી મારે એક ડાયમંડમાં જે જોડાયેલ મિત્ર છે એમને કેવું કે ડાયમંડ વાળા એમ કહેતા હોય છે કે બીજો ડાયમંડ વાળો સેટ થતો બીજા ધંધામાં નથી. મેં આવું ઘણું બધું વાપર્યું છે, બરોબર. તો મેં ડાયમંડ ની અંદર 14 વર્ષ કામ કર્યું, બરોબર. તો આ ધંધો મેં ઘણો શીખ્યો અને સેટ થઈ ગયો. મેં કોઈ દિવસ આ ધંધો ના કે કરેલો વારસાગત અમારો માલધારી, બરોબર. પણ આપણે આ પૂછડું વાલ્યું નતું. પણ આ 3 વર્ષની અંદર ધંધો સેટ કર્યો અને એમાં હાલ જે ગણો વિડીયામાં જે આપણા વાળા ભાડે એમને તો ખબર હોય કેટલાનો માલ છે, બરોબર. પણ હાલ હું મહિનામાં મિનિમમ 75,000 ની મારી એવરેજ છે કમાવાની. તો કઈ નોકરી આપણને 75,000 કમાઈને આલે? ખરી વાત. મતલબ રાહુલભાઈ નો કહેવાનો મતલબ મિત્રો એવો છે કે તમે કોઈ જગ્યાએ હવારના અંદર જો પુરાઈને રહો, બહાર નીકળો, પ્રાઇવેટ ની અંદર નોકરી, ડાયમંડ નો ધંધો કોઈ ધંધા ખરાબ નથી, બધા પોતપોતાની રીતે રેડી છે. અને એવા મારી નજરની અંદર મેં ખુદ સુરેન્દ્રનગર, બોટાદ, અહીંયા બનાસકાંઠા ઘણા બધા મારા ભાઈ એવા ડાયમંડના જે મતલબ જે લોકો એની અંદર કામ કરતા હતા, એવા લોકો જે ફાર્મ કર્યા સક્સેસ છે. એવું નથી કે કોઈ સક્સેસ ના થાય. એટલે પહેલી વસ્તુ તો તમારું મગજ કઈ છે એક જગ્યાએ ચોટેલું રહેશે નથી રહેતું. એની અંદર કે પશુપાલન ની અંદર આવો અને એકાદી ભેંસ બીમાર પડે કે કદાચ ભેંસ લાઈન બહુ કીધી તરત આપણા મગજમાં એમ થાય કે આમાં કોઈ નહીં, હેડો ડાયમંડ હતું બરાબર. ને પશુપાલન થોડો સ્ટ્રગલ વાળો બિઝનેસ છે પણ સારો છે. તો બસ આવી જ રીતે રાહુલભાઈ બીજું કઈ કેવું છે? ના, બસ આ વિડીયોના માધ્યમથી એમ કે કોઈ બી ધંધો તમે સ્ટાર્ટ કરો એટલે 4-6 મહિના તો ભોગ લેવાનો, બરોબર. હવે આપણું ધારો કે 25-30 હજાર નો હાલ મહિને આવક છે, તો વધારાની આપણી એવરેજ મારો તો 25-30 હજાર રૂપિયા મળે એટલે આપડી 60-70 હજાર ની ઓછામાં ઓછી આવક થઈ. ને આ ધંધાની અંદર હાલ મારી પાસે 30 પશુ છે. અમે 2 જણા જ ને એમાં આખો દિવસ ફ્રી. અમે 5 વાગે ઉઠીને ધંધો ચાલુ કરો, 9 વાગે કમ્પ્લીટ, બરોબર. પાછા 4 વાગે આવે છે, 6 વાગે. ને અમારી રબારી સમાજ ની અંદર કોઈ બી જગ્યાએ જવું હોય, ધારો કે લગ્નમાં જવું હોય કે મરણમાં જવું હોય, 11 વાગે જ હાલ જવાનું હોય છે, 5 વાગે આપણે લાસ્ટમાં ઘેર આવી જાય, બરોબર. ટાઈમ જ હોય છે. તો આ ધંધાનો ટાઈમે હચવાય રે ને આપણે સમાજનો ટાઈમે બધો હચવાય રે. એટલે મારો સંદેશો આટલો બધાને કહેવાનો છે કે ધંધો સારામાં સારો છે. મિત્રો ઘણા બધા સારા લોકો, મને તો કારણ કે હું તો આ યુટ્યુબ ના માધ્યમથી જોડાયેલો તો બધા લોકો, ઘણા બધા લોકો સારા લોકો આવે છે, આઉટ કન્ટ્રી વાળા જે એનઆરઆઈ છે, એ લોકો બિઝનેસ આની અંદર કરવા માંગે છે. એટલે બધા લોકો હસતા હોય કે પશુપાલન ન કરે, પણ જમવાનો એક સમય આનો આવવાનો છે. તો બસ આવી જ રીતે આપણા પશુપાલનને લગતા કોઈ પણ વિડીયો જોવા માટે ચેનલ જોતા રહેજો. ધન્યવાદ.